મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 5માં આગળ કેટલાક સવાલોનું રિવિઝન કરીએ જે આગળના ધોરણમાં પૂછાઈ ગયા છે અને દરેક સવાલમાં કઈ રીતે જવાબ લખી શકાય એની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ. સવાલ 16 જે 3 માર્ક્સમાં પૂછાઈ શકે. મોર્ગન અને સ્ટુરવન્ટનું યોગદાન જનીન વિદ્યાના ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરો. મિત્રો, જ્યારે આ પ્રકારનો સવાલ પૂછાય ત્યારે આપણે આ વૈજ્ઞાનિક જે છે કયા, તો મોર્ગન અને સ્ટુરવન્ટ, આ બંને વૈજ્ઞાનિક છે. એમણે જનીન વિદ્યાના ક્ષેત્રમાં જે પ્રયોગો કર્યા એની ચર્ચા કરવાની છે. તો આ પ્રકારે જ્યારે સવાલ પૂછાય ત્યારે આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ કે TH મોર્ગન, જેને 1886થી 1933 દરમિયાન પ્રયોગો કર્યા અને 1933માં એમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. એમણે શેના ઉપર પ્રયોગો કર્યા? તો ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, જે ફળમાખી છે. તો એમણે જ્યારે પ્રયોગો કર્યા ત્યારે પ્રયોગો દ્વારા રંગસૂત્રમાં સંલગ્નતાવાદની રજૂઆત કરી હતી. એટલે કે રંગસૂત્રમાં સંલગ્નતા જોવા મળે છે. સંલગ્નતા કોને કહેવાય? તો પિતૃ જેવા જ લક્ષણ એના સંતતિમાં ઉતરી આવે ત્યારે એને આપણે સંલગ્ન કહી શકીએ. તેમણે દર્શાવ્યું કે જે જનીનો રંગસૂત્ર પર રહેલા હોય છે તેમણે સંલગ્નતાવાદ એટલે કે વ્યતિકરણ, લિંગી આધારિત આનુવંશિકતા વિશે સમજૂતી આપી. તેમણે રંગસૂત્રના મેપિંગ માટેની પદ્ધતિ વિકસાવી. રંગસૂત્રનો મેપિંગ એટલે એનો નકશો કઈ રીતે તૈયાર કરવો એના માટેની પદ્ધતિ વિકસાવી. આલ્ફ્રેડ હેનરી સ્ટુઅર્ટે, બીજા વૈજ્ઞાનિક છે આ આલ્ફ્રેડ હેનરી સ્ટુઅર્ટે 1891થી 1970 દરમિયાન સૌ પ્રથમ જનીન મેપની રચના કરી. મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે. એમનું મુખ્ય કાર્ય શું હતું? તો જનીનિક રીતે સંલગ્ન જૂથોનું પૃથ્થકરણ હતું. તે રંગસૂત્રોના મેપિંગમાં હાલના તબક્કે પણ ઉપયોગમાં લેવાય છે. તેમને મુખ્ય ફાળો, તેમણે આપેલા સિદ્ધાંતો કે બે જનીનો વચ્ચે જોવા મળતા વ્યતિકરણના દરના આધારે, એટલે કે જ્યારે બે જનીનો ભેગા થાય ત્યારે એમની વચ્ચે વ્યતિકરણ થાય છે, એના આધારે તેમની રેખીય જનીન મેપ પરની નિકટતા જાણી શકાય. તો મિત્રો, આ જે મોર્ગન અને સ્ટુઅર્વન્ટ વૈજ્ઞાનિક જે છે એમણે આ રીતે જનીન વિદ્યાના ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. એની શરૂઆત કઈ રીતે કરી એ આપણે ચર્ચા કરી ગયા છે. તો આ રીતે મિત્રો જવાબ લખી શકાય છે. ત્યાર પછી મિત્રો સવાલ છે કે XXY, X0 અને XXX લિંગી રંગસૂત્રો ધરાવતી વ્યક્તિઓના લક્ષણો જણાવો, તે રોગોના નામ આપો. હવે મિત્રો, અહીં XXY આપેલી છે એટલે કે આપણે જોઈએ કે લિંગી રંગસૂત્રોમાં એક વધારે હોય છે. તો આને શું કહેવાશે? ક્લાઇનફિલ્ટર સિન્ડ્રોમ. અને લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલ છે જેમાં XXY બંધારણ જોવા મળે છે. જ્યારે કોઈ વ્યક્તિમાં XXY રંગસૂત્ર હોય ત્યારે એને ડાઉન સિન્ડ્રોમ છે એમ કહી શકીએ. કારણ કે મિત્રો, આપણને ખબર છે કે મનુષ્યમાં ટોટલ 46 રંગસૂત્રો આવેલા હોય જેમાં 24 છોડ એટલે કે 44 જે છે એ કેવા છે? તો દૈહિક રંગસૂત્રો છે. જ્યારે પછીની એક જોડ જે છે XX હોઈ શકે અથવા XY હોઈ શકે અને એને શું કહેવાશે? લિંગી રંગસૂત્રો. તો અહીં આપણે જોઈ શકીએ કે આ 44 થયા, 45, 46 અને 47. કેટલી હોવી જોઈએ? 46. એની જગ્યાએ 47 થઈ. એનો મતલબ એ થાય કે XXમાં એક Y વધારે હોઈ શકે અથવા તો X વધારે હોઈ શકે, જેથી આ લિંગી રંગસૂત્રમાં ખામી છે એમ કહી શકાય. અને આ પ્રકારનું જ્યારે લિંગ નિશ્ચયન હોય ત્યારે કયો રોગ થયો છે એમ કહી શકાય? તો ડાઉન સિન્ડ્રોમ. એટલે કે લિંગી રંગસૂત્રોમાં જ્યારે ટ્રાયસોમી, મિત્રો આપણને ખબર જ છે કે ટ્રાયસોમી કોને કહેવાશે? તો 2n+1 સૂત્ર દ્વારા એને દર્શાવી શકાય છે ટ્રાયસોમીમાં. એટલે કે 2n એટલે કે 44 રંગસૂત્રો અને સોરી મિત્રો, અહીં આપણે લિંગી રંગસૂત્રો જોયું છે પરંતુ આ ખામી શેમાં થશે? 44માં થશે. એટલે કે અહીંયા 45 આવશે. આ લિંગી રંગસૂત્ર માટે ડાઉન સિન્ડ્રોમ નથી, દૈહિક રંગસૂત્રમાં એક વધશે. એટલે કે અહીંયા 2n છે એટલે કે 44 થયા, +1 45 થયા અને એની સાથે શું આવશે? XXY એટલે ટોટલ કેટલા? 47. ત્યારે ડાઉન સિન્ડ્રોમ થાય છે એમ કહી શકાય છે. અને જ્યારે લિંગી રંગસૂત્રમાં ખામી સર્જાય ત્યારે એને ક્લાઇનફિલ્ટર સિન્ડ્રોમ છે એમ કહી શકાય. અને જ્યારે આ પ્રકારનો રોગ થાય ત્યારે એને શું કહેવાશે?
તો ત્યારે એના સામાન્ય લક્ષણો કયા છે? તો વિકસિત સ્તન એટલે કે વ્યક્તિમાં સ્તન વિકસિત હોય, શરીર પર વાળનો અભાવ હોય એટલે કે છે નર પણ એમાં સ્ત્રીના જેવા લક્ષણ જોવા મળે છે. એના સ્તન વિકસિત હોય છે, શરીર પર વાળનો અભાવ હોય છે, વંધ્યતા દર્શાવી એટલે કે શુક્રકોષ ઉત્પન્ન કરી શકતા નથી, તીણો અવાજ હોય એટલે કે છોકરી જેવો અવાજ હોય, દાઢી મૂછનો અભાવ જોવા મળે છે કારણ કે એમાં રંગસૂત્રો કયા છે? XXY એટલે કે આપણે જોઈ ગયા. જો ડાઉન સિન્ડ્રોમ હોય તો દૈહિક રંગસૂત્રમાં એક જોડી વધારે હોય, જ્યારે ક્વાઇનફિલ્ટર સિન્ડ્રોમ હોય ત્યારે લિંગી રંગસૂત્રમાં એક રંગસૂત્ર વધારે. ડાઉન સિન્ડ્રોમ હોય તો પણ 47 થાય અને ક્વાઇનફિલ્ટર સિન્ડ્રોમ હોય તો પણ 47 થાય. પણ ડાઉન સિન્ડ્રોમમાં દૈહિક રંગસૂત્રમાં એક જોડ વધે, જ્યારે ક્વાઇનફિલ્ટરમાં લિંગી રંગસૂત્રમાં વધે એટલે કે છે નર. આ પ્રકારનું જ્યારે જનીન બંધારણ હોય 44 + XXY ક્લાઇનફિલ્ટર સિન્ડ્રોમ. ક્વાઇનફિલ્ટર સિન્ડ્રોમ છે નર પણ એના લક્ષણ કેવા છે? માદા જેવા છે. કઈ રીતે? તો એનો સ્તનનો વિકાસ થાય, શરીર પર વાળનો અભાવ હોય, વંધ્યતા એટલે કે શુક્રકોષ ઉત્પન્ન ન કરી શકે, અવાજ તીણો હોય, દાઢી મૂછનો અભાવ હોય. તો આ રીતે ક્વાઇનફિલ્ટર સિન્ડ્રોમમાં એક રંગસૂત્ર વધારે હોય અને સ્ત્રી જેવા લક્ષણ જોવા મળે. ત્યાર પછી મિત્રો X0 ટર્નર સિન્ડ્રોમ છે એટલે કે એમાં મોનોસોમી રચાય છે. મોનોસોમી માટેનું સૂત્ર શું આવશે? મોનોસોમી એટલે કે 2n-1 એટલે કે એક રંગસૂત્ર ઓછું. હવે વ્યક્તિમાં 44 દૈહિક રંગસૂત્રો પ્લસ XX હોઈ શકે અથવા તો XY. જો માદા હોય તો XX લિંગી રંગસૂત્રો અને જો નર હોય તો XY લિંગી રંગસૂત્રો. પરંતુ આમાં 2n-1 એટલે કે લિંગી રંગસૂત્રોમાંથી એક રંગસૂત્રો ઓછું થઈ જાય એટલે શું થશે? 44 + અગર માદા હોય તો X0, જો નર હોય તો 44 + X0 કારણ કે Y ગાયબ થઈ જાય ત્યારે એને મોનોસોમી કહેવાય. લિંગી રંગસૂત્રમાં એક રંગસૂત્રનો અભાવ. અને આ પ્રકારની જ્યારે ખામી સર્જાય ત્યારે એને શું કહેવાશે? ટર્નર સિન્ડ્રોમ. અને એના લક્ષણો કયા? તો માદા વંધ્ય હોય. આ માદા છે પરંતુ વંધ્ય કારણ કે એક X રંગસૂત્ર છે. માદા વંધ્ય છે એટલે કે અંડકોષ ઉત્પન્ન કરી શકતા નથી. હવે અંડપિંડ, પ્રજનનાંગો, અલ્પ વિકસિત ઢાલ આકારની છાતી હોય, કરચલીવાળી ગરદન હોય, સ્તન પણ અલ્પ વિકસિત હોય, ટૂંકું ગરદન હોય, માનસિક મંદતા જોવા મળે છે. તો આ બધા લક્ષણ શેમાં જોવા મળે? ટર્નર સિન્ડ્રોમમાં. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો XXX જેને મેટા ફિમેલ અથવા તો સુપર ફિમેલ કહેવાય. અને લિંગી રંગસૂત્રમાં XM ટ્રાયસોમી સર્જાય છે. ટ્રાયસોમી એટલે કે એક રંગસૂત્ર વધે છે અને સામાન્ય સ્ત્રી જેવી દેખાવે હોય, વધુ ઈર્ષ્યાવૃત્તિવાળી હોય, માનસિક મંદતા હોય તેમજ વંધ્યતા ધરાવે. તો મિત્રો જ્યારે આ પ્રકારના રંગસૂત્રો હોય XXX એટલે કે 44, 44, 45, 6, 7 પરંતુ 3X છે ત્યારે એને શું કહેવાશે? સુપર ફિમેલ અથવા તો મેટા ફિમેલ. તો આ પ્રકારનું જ્યારે લિંગ નિશ્ચયન હોય ત્યારે એક X રંગસૂત્રો વધારે હોવાને કારણે આ પ્રકારની સ્ત્રી જે છે એમાં ટ્રાયસોમી સર્જાય છે. મિત્રો જોઈ ગયા આપણે આ ભાગમાં ટ્રાયસોમી એટલે કે 2n+1 એક રંગસૂત્રો વધી ગયો, એક જોડ છે +1 એટલે 47. અને લક્ષણો કેવા જોવા મળે? તો ઈર્ષા વૃત્તિવાળી હોય, માનસિક મંદતા અને વંધ્યતા ધરાવે કારણ કે એ અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી. તો મિત્રો આ પ્રકારે આપણે રંગસૂત્રને આધારે વ્યક્તિના લક્ષણો જાણી શકીએ, એના લિંગ નિશ્ચયન એનું જાણી શકીએ છીએ અને એના આધારે થતા રોગો જે છે એની જાણકારી મળી શકે છે. તો અહીં મિત્રો આપણે 3 રોગ જોઈ ગયા કે XXY જે ક્વાઇનફિલ્ટર સિન્ડ્રોમ છે અને લિંગી રંગસૂત્રો આધારિત છે, X0 જે ટર્નર સિન્ડ્રોમ આધારિત છે જેમાં મોનોસોમી રચાય છે, XXX છે એમાં પણ ટ્રાયસોમી રચાય છે અને આ જે છે એ પણ ટ્રાયસોમી પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે. ત્યાર પછી મિત્રો આગળ સવાલ છે કે સહપ્રભાવિતા ઉદાહરણ સહિત સમજાવો. એમાં અને બહુ વૈકલ્પિક કારકો ઉદાહરણ સહિત સમજાવો. મિત્રો આ સવાલ વિશે આપણે આગળ પણ ચર્ચા કરી જ ગયા છે કે સહપ્રભાવિતા એટલે કે
સહપ્રભાવિતામાં પ્રભાવી અને પ્રચ્છન્ન વૈકલ્પિક કારકો જો છે એનો અભાવ હોય છે, જેને એબીઓ વૃદ્ધિ જૂથ દ્વારા દર્શાવી શકાય. અને એબીઓ વૃદ્ધિ જૂથ માટેનું નિયંત્રિત જનીન કયું છે? તો આઈ જનીન છે. અને એ શેના ઉપર આધારિત છે? તો રક્તકણ ઉપર હાજર જે પ્રોટીન એટલે કે શર્કરા પોલિમર જે છે એના માટેનો આધાર છે. અને આ શર્કરા પોલિમર માટેનું નિયંત્રિત જનીન કયું છે? તો આઈ જનીન છે. તો મિત્રો આ જે જનીન જે છે એ 3 પ્રકારના કારક ધરાવે, જેના વિશે આપણે આગળ પણ ચર્ચા કરી જ ગયા છે, IA, IB અને સ્મોલ આઈ. તો આ રીતે આપણે મનુષ્યમાં જે છે એમાં માનવમાં રુધિર જૂથના આધારે આપણે સહપ્રભાવિતા જોઈ શકીએ છીએ. તો મિત્રો એલીલ A અને પિતૃ બીમાં એનો જનીન પ્રકાર, સંતતિમાં અને એનું રુધિર જૂથ આપણે નક્કી કરી શકીએ છીએ, જેમાં એબી રુધિર જૂથ છે એ સહપ્રભાવી છે એમ કહી શકાય, જેના વિશે આપણે આગળની થિયરીમાં ડિસ્કશન કરી જ ગયા છીએ. અને આ જ રીતે બહુવૈકલ્પિક કારકો જે છે એના વિશે પણ આપણે અભ્યાસ કરી જ ગયા છે કે એક જ જનીન એક કરતાં વધારે કારક લક્ષણો માટે જવાબદાર હોય ત્યારે એને બહુવૈકલ્પિક કારકો તરીકે ઓળખવામાં આવે છે. અને આ 3 કે તેથી વધુ વૈકલ્પિક કારકો માટે જવાબદાર છે. તો મિત્રો આ રીતે બહુવૈકલ્પિક કારકો જે છે એમાં સ્ટાર્ચનું સંશ્લેષણ કરતા સમયુગ્મી કારકો દ્વારા દર્શાવાય છે, જેને કેપિટલ બી દ્વારા દર્શાવી શકાય છે. અને એનાથી વિપરીત સ્મોલ બી સમયુગ્મી ઓછી સક્રિયતા દર્શાવતા નાના કદના સ્ટાર્ચના કણો ઉત્પન્ન કરે છે, એના આધારે દર્શાવી શકાય. તો અહીં કેપિટલ બી બીજગોળ હોય છે અને સ્મોલ બી ખરબચડા હોય છે. હવે અહીં એવું છે કે બંને વચ્ચે જ્યારે ક્રોસઓવર થાય ત્યારે કેવા બીજ થવા જોઈએ? તો બધા બીજ જે છે ગોળ થવા જોઈએ, જે મેન્ડલના પ્રથમ નિયમને આધારે એક સંકરણ પ્રયોગને આધારે દર્શાવી શકાય છે. પરંતુ અહીં એવું થતું નથી, પરંતુ મધ્યમ કદના એટલે કે કેપિટલ બી સ્મોલ બી પ્રકારના લક્ષણો જોવા મળે છે, જેને બહુવૈકલ્પિક કારકો તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ પ્રકારે જ્યારે સવાલ પૂછાય ત્યારે આપણે એનો જવાબ લખી શકીએ.